મિત્રો સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર આપણને એવું કીધું છે કે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN અહીંયા બે આકૃતિઓ ઓલરેડી આપેલી છે ART અને PEN ની બરાબર। તો એને લગતા આપણને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે કે આ બંને એકરૂપ ક્યારે હોય, તો એના માટેની આપણને ખાલી જગ્યાઓ આપેલી છે અહીંયા કે પહેલી ખાલી જગ્યાઓ એવી છે કે જો તમારે બા શરતનો ઉપયોગ કરવો હોય, આપણે બા શરતનો ઉપયોગ કરવો હોય એટલે કે ત્રણે ત્રણ બાજુને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે, ત્યારે તમારે AR બરાબર શું થશે? તો જો આ AR એકરૂપ PE, તો અહીંયા આપણે શું લખી શકીએ? PE RT એટલે કે EN અને AT એટલે PN। આ પહેલા પ્રશ્નનો જવાબ। આ રીતે તમે તેમને બરાબર બાજુઓ આ રીતે બરાબર થતી હોય ત્યારે આ ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN આપણે કહી શકીએ। ત્યાર પછી નંબર 2 એમાં છે બાખુબા શરતનો ઉપયોગ કરવાનો છે। બાખુબા તો RT, હવે જો બાખુબા કીધું છે આપણને તો RT તમે લેશો, RT એટલે કે EN અને PN આ PN આ એટલે આપણે શું લઈશું? AT હોવું જોઈએ બરાબર। ત્યાર પછી ત્રીજું છે AT બરાબર PN। હવે તમે જોજો અહીંયા આ AT બરાબર PN આપેલ હોય અને તમારે ખૂબાખૂ શરતનો ઉપયોગ કરવો હોય, ખૂબાખૂ એટલે કે બે ખૂણા, જોજો આપણને બે ખૂણાની વચ્ચેની બાજુ આપણે થવી જોઈએ। આ AT બરાબર PN એટલે કે આ AT છે એ બે ખૂણાની વચ્ચે આવવી જોઈએ, કારણ કે ખૂબાખૂ શરતમાં શું છે? બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ, એટલે આપણને શું આપી દીધું છે? એક બાજુ આપી AT। હવે એમની વચ્ચેના બે ખૂણા કયા એકરૂપ હોવા જોઈએ? તો આ AT લ્યો તો ATની એક બાજુનો ખૂણો કયો થશે? દાખલા તરીકે આપણે ખૂણો એક A લઈશું અને બીજો ખૂણો આપણે લઈશું T। A અને Tની વચ્ચેની બાજુ આ છે, તો આપણે પહેલાં ખૂણો A લઈએ તો કયો ખૂણો થશે? TAR। તો આપણે શું લખીશું કે ખૂણો TAR બરાબર ખૂણો કયો થવો જોઈએ? આ TAR હતો તો અહીંયા આપણે શું લખી શકાય? NPE ખૂણો NPE એક। હવે બીજો ખૂણો આ લઈશું તો ATR ખૂણો ATR બરાબર, આમ ATR લીધું તો આપણે PNE ખૂણો PNE થવું જોઈએ। ત્યારે ત્રિકોણ ART અને ત્રિકોણ PEN એકરૂપ થતાં આપણને જોવા મળે છે। તો એકદમ સરળ હતું વિદ્યાર્થી મિત્રો। વિડીયો જોઈએ આ રીતે દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો।